નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો બેંક ખાતા ધારકોને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મોટી રાહત આપી છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજ દર 6.50%થી ઘટાડીને 6.25% કર્યો છે। આનાથી લોન સસ્તી થશે અને ઈએમઆઈ પણ ઓછી થશે, આમ મધ્યમ વર્ગને મોટી રાહત મળી કહેવાય। આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ આની જાણકારી આપી છે। આજે સવારે 10 વાગ્યે મોનિટરી પોલિસી કમિટીની બેઠક મળી હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે। આરબીઆઈ ગવર્નરે જણાવ્યું કે અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે, જોકે 5 વર્ષ બાદ રેપો રેટમાં ઘટાડો થયો છે। રેપો રેટમાં 6.50થી ઘટાડીને 6.25% કરાયો છે। જોકે રેપો રેટ ઘટતા લોનના હપ્તા ઘટી શકે છે। હોમ લોન, પર્સનલ લોન અને ઓટો લોન સહિત અન્ય તમામ બેન્કિંગ લોન રેપો રેટ સાથે જોડાયેલી છે। તેનો સૌથી મોટો ફાયદો હોમ લોન લેનારા બેંક ખાતા ધારકોને થશે। ધારો કે કોઈ ગ્રાહકે 20 વર્ષ માટે 20 લાખ રૂપિયાની લોન લીધી છે, તો તેણે 8.50%ના દરે દર મહિને 17,356 રૂપિયાનો ઈએમઆઈ ચૂકવવો પડે છે, પરંતુ રેપો રેટમાં 0.25ના ઘટાડા પછી તેનો ઈએમઆઈ 17,041 રૂપિયા થઈ જશે, એટલે કે ગ્રાહક દર મહિને 315 રૂપિયા બચાવી શકશે। સુરતમાં ગટરમાં પડેલું બાળક 24 કલાકે મળ્યું। સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીના સાંજના 5:30ની આસપાસ 2 વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું। જોકે તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યો હતો અને કેમેરાની મદદથી ડ્રેનેજ લાઇનમાં શોધખોળ પણ શરૂ કરી હતી। જોકે ભારે જહેમત બાદ એટલે કે 24 કલાકે હવે બાળક મળ્યું છે। વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી બાળકને બહાર કાઢ્યું છે, જોકે તેનો મૃતદેહ મળી આવ્યો છે। જોકે આ સુરતમાં ખુલ્લી ગટરમાં પડી જતા બાળકનું મૃત્યુ થયું છે, તે મામલે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો છે। અજાણ્યા અધિકારી અને કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધાયો, જોકે કસૂરવાર સામે કાર્યવાહીઓ થશે। પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયાનો 19મો હપ્તો આ દિવસે જારી થઈ શકે છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં જારી થઈ શકે છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદી 24 ફેબ્રુઆરીએ બિહારની મુલાકાત લઈને કૃષિ કાર્યક્રમોમાં ભાગ લેશે, સાથે જ અન્ય વિકાસ કાર્યક્રમો પણ શરૂ કરાવશે। આ દરમિયાન તેઓ 19મા હપ્તાનું વિતરણ કરશે। આ પહેલાં 15 ઓક્ટોબર 2024ના રોજ પીએમ મોદીએ આનો 18મો હપ્તો જારી કર્યો હતો। જોકે આનો લાભ મેળવવા માટે ખેડૂતોએ કેવાયસી કરેલું હોવું જરૂરી છે। રાજ્યનું વાતાવરણ 4 દિવસ સ્થિર રહેવાની શક્યતા છે। રાજ્યમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યા છે। હાલ ગરમી અને રાત્રે ઠંડી જોવા મળી રહી છે, તે કારણે બીમારીઓ પણ વધી રહી છે। ક્યારેક અચાનક જ 4થી 6 ડિગ્રી જેટલું તાપમાન ગગડતા ઠંડીનો અનુભવ પણ થઈ રહ્યો છે, તો ક્યારેક 2થી 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી જતા ગરમીનો અનુભવ પણ થઈ રહ્યો છે। આ તારીખે 3 કલાક માટે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની સુવિધા બંધ રહેશે। એચડીએફસી બેંક તેના ગ્રાહકોને જાણ કરી છે કે 8મી ફેબ્રુઆરી 2025ના રોજ તેમના ગ્રાહકો 3 કલાક માટે યુપીઆઈ સિસ્ટમ દ્વારા વ્યવહાર કરી શકશે નહીં, એટલે કે આ એચડીએફસી બેંક સિવાયના ગ્રાહકો માટે લાગુ રહેશે નહીં। 8 ફેબ્રુઆરી 2025ના રોજ રાત્રે 12 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી યુપીઆઈ સેવા બંધ રહેશે। આ સમયગાળા દરમિયાન ગ્રાહકો કોઈને પણ ચૂકવણી કરી શકશે નહીં કે પ્રાપ્ત પણ કરી શકશે નહીં। નોંધનીય છે કે યુપીઆઈ દ્વારા થઈ રહેલા મોટાભાગના ટ્રાન્ઝેક્શનથી ડિજિટલ પેમેન્ટનું ચલણ વધ્યું છે, ત્યારે હવે 3 કલાક માટે ટ્રાન્ઝેક્શન બંધ રહેવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। વિરોધની દાળ ગળી। તુવેર દાળનો 50%ના બદલે હવે 90% જથ્થો સરકાર આપશે। ફેબ્રુઆરી મહિનાના તુવેર દાળનો જથ્થો એનએફએસએ રાશન કાર્ડ ધારકોની સંખ્યા કરતાં 50% ઓછો ફાળવવાનો નિર્ણય સરકારે થોડા સમય પહેલાં લીધો હતો, અને તે સામે સસ્તા અનાજના વેપારીઓના રાજ્યવ્યાપી સંગઠનોએ વિરોધ કરીને જો 50% જથ્થો ફાળવવાના હોય તો અમારે તે ઉપાડવાનો નથી અને વિતરણ પણ કરવું નથી તેવું સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું।
જોકે વેપારીઓના મક્કમ વિરોધ પછી આખરે સરકાર જાગી છે અને હવે તુવેર દાળના 50% બદલે 90% જથ્થો ફાળવવાનો નિર્ણય કર્યો છે. સરકાર ફેબ્રુઆરી મહિનામાં રાશન કાર્ડ ધારકોને 50% દાળની ફાળવણી કરવામાં આવેલી હતી, જેનો ઓલ ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, કારણ કે આ પ્રકારની ફાળવણીથી અડધા લાભાર્થીઓને તુવેર દાળથી વંચિત રહેવું પડે તેમ હતું. અંબાલાલ પટેલની ગુજરાતના હવામાનને લઈને નવી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અવારનવાર આગાહી કરતા હોય છે. જોકે હવે તેમણે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે રાજ્યમાં 7 અને 8 ફેબ્રુઆરી પવનની ગતિ વધુ રહેશે. 8, 9 અને 10 ફેબ્રુઆરી વાદળો આવી શકે છે. સાથે જ આગાહી કરી છે કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ પણ જોવા મળશે. તે ઉપરાંત રાજ્યમાં ધીમી ગતિએ મહત્તમ તાપમાનમાં વધારો થશે, જે 35 ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે. હમણાં પવનની ગતિ વધુ રહી છે. તારીખ 6, 7, 8માં પવનની ગતિ રહેશે. 2 દિવસ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ 5 થી 15 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં પણ 12 થી 15 કિલોમીટર પર અવર અને દક્ષિણ ગુજરાતના ભાગમાં 16 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે. પાટીદાર આગેવાનો સામેના ગંભીર કેસો પરત ખેંચાયા. પાટીદાર અનામત આંદોલનના રાજદ્રોહના કેસો અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પાટીદાર આગેવાનો સામેના ગંભીર કેસો પરત ખેંચાયા. પાટીદાર આંદોલન વેળાએ આ કેસો દાખલ થયા હતા. હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, દિનેશ બાંભણિયા અને અલ્પેશ કથિરિયાને રાહત. જોકે રાજદ્રોહ સહિતના કેસો સરકારે પરત ખેંચ્યા છે. આ અંગે હાર્દિક પટેલે સરકારનો આભાર માન્યો. જોકે દિનેશ બાંભણિયા અને અલ્પેશ કથિરિયાએ પ્રતિક્રિયાઓ આપી છે. 2025નું નવું ભરતી કેલેન્ડર જાહેર. સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. 2025નું નવું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સરકારી ખાતામાં શરૂ વર્ષે 21,000થી પણ વધુ ભરતીઓ કરાશે. પોલીસ તંત્રમાં આશરે 15,293 નવી ભરતીનું આયોજન છે. જોકે નર્મદા પાણી પુરવઠામાં 486 પોસ્ટ, ખેતીમાં 579, મહેસૂલમાં 871, લેબર અને સ્કિલ ડેવલપમેન્ટમાં 912 પોસ્ટ પર ભરતીઓ થશે. અરવિંદ કેજરીવાલનો સનસનીખેજ દાવો. અરવિંદ કેજરીવાલે સનસનીખેજ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે કેટલીક એજન્સીઓ એવું બતાવી રહી છે કે ભાજપની 55થી વધારે સીટો આવી રહી છે. જોકે છેલ્લા 2 કલાકમાં અમારા 16 ઉમેદવારોને ફોન આવી ગયા છે કે અમારી પાર્ટીઓમાં આવી જાઓ, અમે તમને મંત્રી બનાવી દઈશું અને 15 કરોડ રૂપિયા પણ આપીશું. આ ખોટા સર્વે માહોલ બનાવીને અમારા ઉમેદવારને તોડવા માટે તેવું કરવામાં આવી રહ્યું છે, તેવું અરવિંદ કેજરીવાલે ભાજપ સામે સનસનીખેજ દાવો કર્યો છે. જોકે આમ આદમી પાર્ટીના સંજયસિંહ દ્વારા પણ ભાજપને લઈને મોટા આક્ષેપો કરવામાં આવ્યા છે. તેઓએ આક્ષેપો કરતાં જણાવ્યું છે કે આમ આદમી પાર્ટીના 7 ધારાસભ્યોને રૂપિયા 15 કરોડની ઓફર આપી છે. ગુજરાતના લોકો ગુજરાતમાં જ અસુરક્ષિત. ગાદલવાડા ગામના એક દલિત યુવકે પોતાની જાનમાં વરઘોડો દરમિયાન પોલીસ રક્ષણ માંગ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. યુવકે બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાને સંબોધીને અરજી કરી હતી. લગ્ન દરમિયાન વરઘોડામાં પોલીસ સુરક્ષા પૂરી પાડવા વિનંતી કરી હતી. દલિત બહુજન સમાજના અનેક કાર્યકરો, એક્ટિવિસ્ટો અને એમએલએ જિગ્નેશ મેવાણી પણ હાજર રહ્યા હતા. સૂત્રો મુજબ આટલી પોલીસ સુરક્ષા હોવા છતાં કોઈ તત્વોએ વરરાજાની કાર પર નાનકડો પથ્થર ફેંકીને અટકચાળો કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે પોલીસે તરત જ બાજી સંભાળી લીધી હતી અને તેમણે જ ડ્રાઇવિંગ કર્યું હતું. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ સુરક્ષા માટે વરરાજાની કારમાં બેઠા હતા. હવે આ મુજબ જ જન્મ મરણના પ્રમાણપત્ર નીકળશે. સૌથી પહેલાં નામ, પછી મિડલ નેમ અને પછી અટક. આ મુજબ જ જન્મ મરણના પ્રમાણપત્ર નીકળશે. તેને લઈને એક સૂત્રતા જાળવવા રાજ્ય સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના તમામ જન્મ મરણ નોંધણી એકમો ઉપર એક સૂત્રતા જળવાય તે હેતુસર ગુજરાત સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા આ સંદર્ભે
એક પરિપત્ર બહાર પાડીને જન્મ મરણના પ્રમાણપત્રોમાં સૌપ્રથમ નામ લખાવવા, ત્યાર પછી મિડલ નેમ અને છેલ્લે અટક લખાવવાની સૂચના આપવામાં આવી છે. જોકે અત્યાર સુધી આ પ્રકારની કોઈ ગાઈડલાઈન ન હોવાના કારણે લોકો જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડ સહિતની બાબતોમાં મન પડે તેમ સૌપ્રથમ નામ લખાવે અથવા તો અટક લખાવતા હોવાથી સરકારને આઈડી અપડેટ કરવા, લિંક જનરેટ કરવા સહિતની અનેક બાબતોમાં સમસ્યા રહેતી હતી. જોકે આ પરિસ્થિતિ નિવારવા માટે હવે જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડ સહિત બાબતોમાં સૌપ્રથમ જે તે વ્યક્તિનું નામ, ત્યાર પછી તેમના પિતાનું નામ અને છેલ્લે અટક લખવા તેમજ બાળકના પિતા તેમજ માતાની કોલમમાં પણ સૌપ્રથમ નામ લખાવવા, ત્યાર પછી મિડલ નેમ અને છેલ્લે અટક લખાવવાની સૂચના રાજ્ય સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર દ્વારા આપવામાં આવી છે. બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ બોર્ડની તૈયારીઓ. 27 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ શરૂ થશે. ધોરણ 10ના 8.92 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 989 કેન્દ્ર પર ધોરણ 10ની પરીક્ષાનું આયોજન કરાયું છે. 672 કેન્દ્ર પર ધોરણ 12ની પરીક્ષાનું આયોજન કરાયું. જોકે સામાન્ય પ્રવાહના 4.23 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને વિજ્ઞાન પ્રવાહના 1.11 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.